હા, સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ ઉત્સવ કે તહેવારની વાત કરીએ ને, ખાસ કરીને દિવાળી જેવા મોટા તહેવારની, ત્યારે મનમાં એક બહુ જ ચોક્કસ ચિત્ર ઊભું થાય છે. આકાશમાં ફૂટતા રંગબેરંગી ફટાકડા, લાઇટો અને ઉત્સાહ. હા, બિલકુલ. ચારે બાજુ ઝગમગતા દીવાઓ અને લોકોના ચહેરા પર એક અલગ જ ખુશી હોય છે. સાચી વાત છે. પણ હું એ વિચારતી હતી કે જરા શાંતિથી વિચારીએ તો આ બધી રોશની અને આ ઉત્સાહ કેટલી વાર ટકે છે? કદાચ 2 દિવસ યા વધુમાં વધુ 3 દિવસ. બરાબર છે. અને પછી તો ફરીથી એ જ રૂટીન. ઘરની લાઇટો ઉતારી લેવાય છે અને ફટાકડાનો અવાજ પણ શાંત થઈ જાય છે. હા, અને આકાશમાં ફરીથી એ જ કાળું ઘોર અંધારું છવાઈ જાય છે. આપણે સૌ આ પ્રકાશને પ્રેમ કરીએ છીએ, પણ આપણી સામાન્ય જિંદગીમાં આ પ્રકાશ બહુ ક્ષણિક હોય છે. બહુ સાચી વાત કહી. એ કાયમી નથી હોતો. એટલે જ આજના આપણા આ ગહન અધ્યયનમાં આપણે એક એવા પ્રકાશની વાત કરવાના છીએ જે ક્યારે બુઝાતો નથી. આપણી પાસે આજે એક અદ્ભુત સ્ત્રોત છે. આધ્યાત્મિક કવિ બાપા બળદેવ દ્વારા રચિત એક બહુ જ સુંદર ભજન. અરે વાહ! એ ભજનના શબ્દો જ એટલા શક્તિશાળી છે ને. બિલકુલ. ભજન છે સદ્ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી. આ રચના કોઈ સામાન્ય કવિતા નથી, પણ આ જે ક્ષણિક રોશની છે ને, તેને કાયમી જ્ઞાનમાં પરિવર્તિત કરવાના રૂપકોનો એક મોટો ખજાનો છે. હા, અને આ ખરેખર એક બહુ જ પ્રસ્તુત અને ઊંડો વિષય છે. કારણ કે જુઓ, આપણે હંમેશા તહેવારને કેલેન્ડરના એક દિવસ તરીકે જ જોઈએ છીએ. દિવાળી આવે એટલે આપણે માની લઈએ કે બસ આ તારીખથી આ તારીખ સુધી આનંદ કરવાનો છે. બરાબર. એટલે એ એક ભૌતિક ઘટના બની જાય છે, જે સમય, સ્થળ અને આપણા ખિસ્સા પર આધારિત છે. એકદમ સાચું. પરંતુ બાપા બળદેવ અહીં જે દિવાળીની વાત કરે છે ને, તે સમય અને સ્થળની સીમાઓથી સંપૂર્ણપણે મુક્ત છે. જો શરૂઆતની પંક્તિઓ પર ધ્યાન આપીએ તો કવિ કહે છે, સદ્ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી, કદીએ ના ભાળી મેં તો રેણ અંધારી. રેણ અંધારી એટલે કે અંધારી રાત, ખરું ને? હા, બિલકુલ. અને આ અંધારી રાત એ માત્ર સૂર્યના પ્રકાશની ગેરહાજરી નથી. તે આપણી અંદર રહેલી અજ્ઞાનતા, દુઃખ, ભય અને અહંકારનું પ્રતીક છે. આપણે દિવસના અજવાળામાં પણ જો માનસિક તણાવમાં હોઈએ ને, તો એ અંદરની અંધારી રાત જ છે. બહુ જ સરસ વાત કરી. આપણે બહારથી ગમે તેટલા ખુશ દેખાવાનો પ્રયાસ કરીએ, પણ અંદર કંઈક ખૂટતું હોય એવો અહેસાસ તો રહેતો જ હોય છે. પણ કવિ અહીં કાયમ શબ્દ વાપરે છે. હા, કાયમી દિવાળી. એટલે હું વિચારતી હતી કે જો આપણે ઘરમાં બલ્બ લગાવીએ તો ક્યારેક પાવર કટ થાય અથવા બલ્બ ઉડી જાય, બહારના પ્રકાશની તો એક ઉંમર હોય છે. તો શું સદ્ગુરુનું શરણ એવું કોઈ પેલું કહેવાય ને અખૂટ પાવર કનેક્શન છે કે જ્યાં ક્યારે અંધારું થવા જ નથી પામતું? આ જનરેટરવાળું ઉદાહરણ બહુ રસપ્રદ છે. જુઓ, પાવર કટ ત્યારે જ થાય છે જ્યારે ઊર્જાનો સ્ત્રોત બહાર હોય, અથવા કનેક્શન તૂટી જાય, અથવા બિલ ન ભર્યું હોય. હા, બિલકુલ. પરંતુ અહીં કવિ સદ્ગુરુના ચરણની વાત કરે છે. આધ્યાત્મિક રીતે જોઈએ તો આ કોઈ વ્યક્તિનું ભૌતિક સ્થાન નથી કે તમે કોઈના પગ પકડી લો એટલે બધું બરાબર થઈ જશે. બરાબર. તો પછી આ ચરણનો સાચો અર્થ શું છે? ચરણ એ સૌથી નીચેનું સ્થાન છે, જે નમ્રતા અને સંપૂર્ણ શરણાગતિની એક આંતરિક અવસ્થા દર્શાવે છે. આપણો અહંકાર હંમેશા માથા પર બેસેલો હોય છે, જેને બધું કંટ્રોલ કરવું હોય છે. જોઈએ છે. એટલે જ્યારે એ અહંકાર શૂન્ય થઈ જાય ને, અને વ્યક્તિ સંપૂર્ણપણે માર્ગદર્શન સ્વીકારવા તૈયાર થઈ જાય, ત્યારે તે સાચા અર્થમાં ચરણમાં પહોંચે છે. આ અવસ્થા જ એ અખૂટ પાવર કનેક્શન છે. એટલે કે જ્યાં સુધી હું કંઈક છું કે મને બધું આવડે છે એવો ભાવ રહે છે, ત્યાં સુધી આપણે એ મુખ્ય પાવર ગ્રીડ સાથે જોડાઈ જ નથી શકતા. એકદમ સાચી વાત પકડી તમે. અને એકવાર એ કનેક્શન જોડાઈ જાય, પછી ભીતરનો પ્રકાશ ક્યારેય બુઝાતો નથી. પછી ભલે ને બહારની પરિસ્થિતિઓ ગમે તેટલી મુશ્કેલ હોય. અરે વાહ! એટલે બહારનો બલ્બ ભલે ફ્યુઝ થઈ જાય, પણ અંદરનું જનરેટર કોઈ પણ અવાજ વિના ચાલુ જ રહે છે. પણ આ વાત સમજવી જેટલી સરળ છે, તેટલી જ જીવનમાં ઉતારવી અઘરી છે. હા, એ માટે સતત અભ્યાસ જોઈએ. બિલકુલ.
હવે ભજનમાં આગળની પંક્તિઓ તરફ નજર કરીએ. કવિ કહે છે, ફટક ફટક મેં ફોડ્યા ફટાકા, ભજન ભડાકે પાયા આનંદ અપારા. હવે આપણે દિવાળીમાં ફટાકડા ફોડીએ તો મોટો અવાજ થાય. હા, અને થોડીવાર કાન ધાક પણ મારી જાય. ફટાકડા ખુશી વ્યક્ત કરવા ફોડીએ છીએ, પણ તે બહારનો અવાજ છે. જે થોડીવાર માટે જ મનને ઉત્તેજિત કરે છે. બરાબર. પરંતુ ભજનનો ભડાકો એ આંતરિક જાગૃતિનો વિસ્ફોટ છે. જ્યારે કોઈ સાચા હૃદયથી ભક્તિ કરે કે ધ્યાન ધરે છે, ત્યારે તેના સ્પંદનો એટલા શક્તિશાળી હોય છે કે તે અજ્ઞાનતાની નિષ્ક્રિયતાને તોડી નાખે છે. એટલે વાઇબ્રેશન્સની વાત છે આખી. હા, અને આ આંતરિક નાદ એવો હોય છે કે તેમાંથી અસીમ આનંદની, એટલે કે આનંદ અપારાની પ્રાપ્તિ થાય છે. આ વાત પરથી મને આપણી આજની જીવનશૈલી યાદ આવે છે. આ તો એના જેવું થયું કે આપણે ટ્રાફિકમાં ફસાયા હોઈએ, ચારે બાજુ હોર્ન વાગતા હોય, અને ઘોંઘાટને દબાવવા આપણે કારમાં આપણું ફેવરિટ ગીત ફૂલ વોલ્યુમમાં વગાડીએ. અરે વાહ, બહુ જ સચોટ ઉદાહરણ આપ્યું. એટલે આપણા મનમાં પણ સતત ચિંતાઓનો અને તણાવનો આવો જ ટ્રાફિક ચાલતો હોય છે ને. નોકરી, પૈસા, સોશિયલ મીડિયા. તો શું આ દુનિયાવી ઘોંઘાટને દબાવવા માટે આ ભજનનો ભડાકો જરૂરી છે? બહુ જ યોગ્ય સરખામણી છે આ. મનનો ટ્રાફિક ક્યારેય પોતાની મેળે તો શાંત થતો નથી. દુનિયાવી ઘોંઘાટ આપણી શાંતિને ખાઈ જાય છે. હા, સતત કંઈક ને કંઈક ચાલતું જ હોય મગજમાં. પણ અહીં એક નાનકડો તફાવત છે. કારમાં મોટું ગીત વગાડવાથી બહારનો ટ્રાફિક ઓછો નથી થતો. આપણે માત્ર તેને સાંભળતા બંધ થઈ જઈએ છીએ. પણ જ્યારે આધ્યાત્મિક સ્પંદનો ઉચ્ચ કક્ષાએ પહોંચે છે, ત્યારે એ ઘોંઘાટ માત્ર દબાતો નથી, તેનું રૂપાંતરણ થઈ જાય છે. અચ્છા, એટલે એ અવાજનું સ્વરૂપ જ બદલાઈ જાય છે. બિલકુલ. ભજનના નાદમાં એવી ઊર્જા હોય છે જે તમારા વેરવિખેર ચિત્તને એકાગ્ર કરે છે. હા. અને એ ઊંડી એકાગ્રતામાંથી જ પેલો અપાર આનંદ પ્રગટે છે. બહુ જ સુંદર વાત. આ સ્પંદનો અને ઘોંઘાટના રૂપાંતરણની વાત ખરેખર વિચારવા જેવી છે. હવે આ ભજનનું સૌથી ગહન રૂપક આવવાનું છે. મને ચર્ચા પર આગળ વધતા પહેલા એક નાનકડી વાત. ચોક્કસ. જો સાંભળનાર મિત્રોને આ ગહન અધ્યયન પસંદ આવી રહ્યું હોય અને રોજિંદા જીવનની દોડધામ વચ્ચે આ ચર્ચા સાંભળીને મનને શાંતિ મળતી હોય, તો પ્લીઝ આ એપિસોડને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. હા, આવી વાતો વધુ લોકો સુધી પહોંચે તે ખરેખર જરૂરી છે. બિલકુલ. તો ચાલો પાછા આપણે પેલા આધ્યાત્મિક ફટાકડાની બનાવટ પર આવીએ. કવિની પંક્તિઓ છે, તન કર ગોળાને, મન કર વિષ દારૂ, ધૂન કી જામગરી, ઓહંગ અગન પ્રજાળો. બાપરે, આ શબ્દો સાંભળીને તો રૂવાણા ઊભા થઈ જાય એવું લાગે છે. હા, કારણ કે અહીં કવિતા અને યોગશાસ્ત્ર બંનેનો અદ્ભુત સંગમ છે. બાપા બળદેવ એક સંપૂર્ણ આધ્યાત્મિક કીમિયો સમજાવી રહ્યા છે. ચાલો આને ડીકોડ કરીએ. હા પ્લીઝ, આ બહુ રસપ્રદ લાગી રહ્યું છે. જો ફટાકડો બનાવવા મુખ્યત્વે 4 વસ્તુ જોઈએ. બહારનો પૂંઠાનો ઘોડો, અંદરનું ગનપાવડર, સળગાવવા માટેની વાટ અને પ્રગટાવવા માટે અગ્નિ. બરાબર, એ તો સિમ્પલ છે. અને કવિ કહે છે તન કર ગોળાને, એટલે કે આ આપણું શરીર એ માત્ર એક કવચ છે, ફટાકડાનો બહારનો ઘોડો છે. અને પછી કહે છે મન કર વિષ દારૂ. મનને ગન પાવડર કહેવામાં આવ્યું છે અને તેની આગળ ઝેર શબ્દ વાપર્યો છે. બસ આ ઝેરવાળી વાત પર મારે થોડું રોકાવું હતું. આપણે તો સામાન્ય રીતે એવું માનીએ છીએ ને કે મન બહુ પવિત્ર છે, તેને સાચવવું જોઈએ. હા, મોટાભાગના લોકો એવું જ માને છે. એટલે આપણે મેડિટેશન કરીએ, મનને શાંત રાખવાના પ્રયાસો કરીએ, પણ અહીં તો કવિ કહે છે કે આ મન ઝેરીલું ગન પાવડર છે અને સીધી તેને બ્લાસ્ટ કરી દેવાની વાત કરે છે. આપણે જેને આટલું સાચવીએ છીએ તેને નષ્ટ કેમ કરવાનું? આ બહુ જ વ્યાજબી મૂંઝવણ છે. આપણે આખી જિંદગી હું આ શરીર છું કે હું આ મન છું એ ઓળખને જ સાચવીએ છીએ. પણ હકીકત એ છે કે આ ભ્રમ જ આપણા દુઃખોનું મૂળ છે. એટલે મન જ આપણો દુશ્મન છે. અમુક અંશે હા. આપણું મન ઈચ્છાઓ, ક્રોધ, લોભ અને અહંકારથી ભરેલું હોય છે. કોઈ કંઈ કહી દે તો દિવસો સુધી મનમાં એ જ ચાલ્યા કરે છે. આ જે ઝેર છે. કવિ અહીં ભૌતિક આત્મહત્યાની વાત નથી કરી રહ્યા. તેઓ અહંકારની આત્મહત્યાની વાત કરી રહ્યા છે. અચ્છા, એટલે નકારાત્મકતાને ખતમ કરવાની વાત છે. બિલકુલ. અને સૌથી સુંદર વાત એ છે કે તેઓ એ ઝેરને ફેંકી દેવાનું નથી કહેતા. જે મન અત્યાર સુધી ઝેર હતું તેને જ વિસ્ફોટ માટેનું ઈંધણ બનાવવાનું છે. અરે વાહ! એટલે કે આપણી અંદર રહેલી નકારાત્મક ઉર્જાને જ હથિયાર બનાવીને અજ્ઞાનતા પર પ્રહાર કરવાનો.
બહુ જ ડીપ વાત છે આ. સાચી વાત છે. હવે ગોળો બની ગયો, દારૂખાનો ભરાઈ ગયો. હવે તેને સળગાવવા શું જોઈએ? કવિ કહે છે, ધૂન કી જામગરી. જામગરી એટલે ફટાકડાની વાટ. એટલે આપણું સતત ચાલતું નામ સ્મરણ એ વાટ છે. હા, અને છેલ્લે ઓહંગ અગન પ્રજાળું. આ ઓહંગ શબ્દ થોડો જટિલ લાગે છે. આ કયો અગ્નિ છે? ઓહંગ એટલે બીજું કંઈ નહીં, પણ સોહમનો નાદ. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે સૂક્ષ્મ રીતે સોનો ધ્વનિ થાય છે, અને બહાર કાઢીએ ત્યારે હમનો ધ્વનિ થાય છે. હા, એટલે આ આપણા શ્વાસોશ્વાસ સાથે જોડાયેલું છે. બિલકુલ. આ શ્વાસરૂપી અગ્નિ જ્યારે ધ્યાનની વાટ દ્વારા મન સુધી પહોંચે છે ત્યારે એક પ્રચંડ આંતરિક વિસ્ફોટ થાય છે. જો આખું ચિત્ર હું મનમાં ઊભું કરું ને તો એવું લાગે છે કે જાણે અંદર કોઈ મોટું રોકેટ લોન્ચ થઈ રહ્યું છે. આપણું શરીર સ્થિર છે, મનના વિકારો ભેગા થયા છે, અને પછી શ્વાસના અગ્નિથી બ્લાસ્ટ થાય છે. એકદમ પરફેક્ટ કલ્પના કરી તમે. પણ મને એ વિચાર આવે છે કે જ્યારે આ બ્લાસ્ટ થાય, અહંકાર તૂટી પડે, ત્યારે પાછળ શું વધે? વિસ્ફોટ પછી તો સામાન્ય રીતે રાખ જ વધતી હોય છે. તો શું અહીં માત્ર શૂન્યતા જ વધે છે? ના, અને આ જ તો આધ્યાત્મિકતાની સુંદરતા છે. આ વિસ્ફોટ ભૌતિક નથી, ચેતનાનો છે. એટલે પાછળ રાખ નથી વધતી, પણ એક પરમ શુદ્ધ અવસ્થા વધે છે. અચ્છા. કવિ કહે છે ને, ખૂબ અમે ખેલ્યા ને ખૂબ આનંદે ઉડ્યા, નિજાનંદ પાયા એ છે આનંદ અપારા. અહંકાર નષ્ટ થયા પછી નિજાનંદ વધે છે, એટલે કે પોતાના જ શુદ્ધ સ્વરૂપનો આનંદ. જે મેળવવા માટે બહારના કોઈ સાધનની જરૂર નથી પડતી. હા, જ્યારે અહંકારની દિવાલો ઉડી જાય ત્યારે આત્મા મુક્ત આકાશમાં વિહરે છે. એટલે જ કહ્યું છે કે ખૂબ આનંદે ઉડ્યા, કોઈ બોજ જ નથી રહેતો. આ આખી મુસાફરી કેટલી અદ્ભુત છે. શરૂઆત થરી સદ્ગુરુના ચરણથી, જે પૃથ્વી પરનું સૌથી નમ્ર સ્થાન છે, અને અંત થાય છે ગગનમાં દિવાળી. બિલકુલ. એક નાના સરખા અહંકારમાંથી અનંત બ્રહ્માંડ સુધીનો પ્રવાસ. આ ગગનમાં દિવાળી અને આંખોમાં દીવા પ્રગટાવવાની વાતને થોડી વધુ સ્પષ્ટ કરવી છે. કવિતાની લાઈન છે ને, રંગ ભર નેનુમાં દીપક જલાયા. શું આ માત્ર કોઈ કાવ્યાત્મક કલ્પના છે? ના, આ યોગની વાસ્તવિકતા છે. બહાર આપણે માટીના કોડિયામાં દીવા પ્રગટાવીએ છીએ, પણ અહીં આંખોમાં જ્ઞાનનું દીપક પ્રગટે છે. એટલે કે આપણી જોવાની રીત જ બદલાઈ જાય છે. કહેવાય છે ને કે નજર બદલાય એટલે નજારા બદલાઈ જાય. બિલકુલ, એવું જ. પછી વ્યક્તિને બધે જ ઈશ્વર દેખાય છે. અને છેલ્લે કવિ કહે છે, ગગનમાં દિવાળી. યોગની ભાષામાં ગગન એટલે મસ્તકની ટોચ પર આવેલું સહસ્ત્રાર ચક્ર. અચ્છા, પેલું કુંડલીની જાગરણવાળું. હા, જ્યારે ધ્યાનની પ્રક્રિયાથી ઊર્જા સૌથી ઉપરના ચક્રમાં પહોંચે ત્યારે ત્યાં જે અદ્ભુત પ્રકાશનો અનુભવ થાય તે જ આ ગગનની દિવાળી છે, જે કાયમ માટે રહે છે. આખી ચર્ચા પરથી મને એક વાત સ્પષ્ટ સમજાય છે કે આ ભજન માત્ર ગાવા પૂરતું નથી. આ તો જીવન જીવવાની એક આખી મેન્યુઅલ છે. 100%. આપણે માત્ર બહારની રોશનીમાં ખુશી શોધીએ છીએ, જ્યારે અખૂટ ઊર્જા તો આપણી અંદર જ છે. બિલકુલ સાચી વાત. તો આજના આ ગહન અધ્યયનના અંતમાં હું સાંભળનાર મિત્રો માટે એક વિચારવા જેવો મુદ્દો મૂકવા માંગુ છું. ચોક્કસ, કહો. આપણે રોજિંદા જીવનમાં આપણા મનના આ ગન પાવડરને ક્રોધ, તણાવ કે ગુસ્સામાં વિસ્ફોટ થવા દઈએ છીએ. ઓફિસમાં કંઈક થાય અને આપણો અંદરનો બોમ્બ ફૂટે, જે આપણને અને આસપાસના સૌને નુકસાન કરે છે. હા, આવું તો રોજ થાય છે. તો શું કાલે સવારે ઉઠીને આપણે તે જ ગન પાવડર સાથે ગુસ્સાની વાટ જોડવાને બદલે ધ્યાન અને સ્મરણની વાટ જોડી શકીએ? આ બહુ જ સારો વિચાર છે. હા, શું આપણે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગુસ્સાની જગ્યાએ અંદર શાંતિનો વિસ્ફોટ ન કરી શકીએ? આની પર ખરેખર વિચાર કરવા જેવો છે. બિલકુલ. ઊર્જા એ જ છે, માત્ર તેને વાપરવાની રીત બદલવાની છે. હા, તો આ સુંદર ચર્ચા આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. જો આ ગહન અધ્યયન અને રૂપકોએ તમને વિચારવા મજબૂર કર્યા હોય તો પ્લીઝ આ ચર્ચાને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી અંદરની દિવાળી પ્રગટાવવાના પ્રયાસ કરતા રહેજો. ટેક કેર. ટેક કેર.